હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગત રોજ વડોદરા શહેરમાં વરસાદે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા। આજે બપોર સુધી આજવા 213.95 ફીટ, પ્રતાપપુરા 229.80 ફીટ, વિશ્વામિત્રી 35 ફીટ સાથે લોકો મદદ માંગી રહ્યા છે। વાત કરીએ વડોદરા શહેરના ફતેપુરા અદાનિયા પુલ 4 રસ્તાથી એક રસ્તો કાલુપુરા, બીજો રસ્તો ફતેપુરા, ત્રીજો રસ્તો યાકુતપુરા અને ચોથો રસ્તો ચાંપાનેર સુધી જેટલી નજર દૂર જાય ત્યાં સુધી પાણી જ પાણી। આજવાનું પાણી છોડાતા પાણી ભરાયા હતા। જોત જોતામાં તો લોક તોડા ઉમટી પડ્યા હતા। હવે જોવાનું આ રહ્યું કે સ્થાનિક લોકો ઘરોમાં ફસાયા છે। એ કેવી રીતે ક્યારે બહાર આવશે તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ સરફરાજ મંસૂરી। मेरी एडकारी से પાણી ક્યાંથી આવ્યું છે અને કેટલા વાગે? આ પાણી આજવા સરોવરથી છોડેલો પાણી આ સમગ્ર લાલ અખાડા થઈને અડાનિયા પુલ અને ફતેપુરા 4 રસ્તા ઉપર સંપૂર્ણ પાણી ભરેલું છે અને કોર્પોરેશનની કામગીરીમાં બહુ નિષ્ફળ ગયું છે। એના માટે હું કોર્પોરેશનને એ કરું છું કે એમની કામગીરીમાં બહુ મૂંઝવણ કામ કરેલું છે અને અહીં અડાનિયા પુલમાં પાણી ભરેલું છે, ફતેપુરા 4 રસ્તા ભરેલું છે અને અહીં આપ જોઈ શકો છો અડાનિયા પુલ જોરાવરપીરની દરગાહની આગળ પાણી વધતું નથી। એ આ જોરાવરપી બાવાનું કરમ છે। બસ હું એટલા કહેવા માંગુ છું। કેટલા વાગે પાણી આવ્યું છે? કાલે સવારથી આ પાણી અહીંયા ચાલુ જ છે અને રાતે સુધી બી આ પાણી છોડેલું એટલે સવારથી 10 વાગ્યાથી જ આ પાણી ચાલુ છે અને આ બાજુ ઝુંપડપટ્ટીની અંદર સરસા તળાવ પર ગરીબ લોકોને બહુ પરેશાની છે। કોઈ તળાવવાની વ્યવસ્થા નથી કરી અને કોઈની બચાવ કામગીરીમાંથી કોઈ ફ્રૂટ પેકેટ કોર્પોરેશન નથી મોકલતી। તો હું કહું છું કે ધારાસભ્ય કોર્પોરેટર બધા કહી ગયા છે, એ લોકો અહીંયા ધ્યાન આપે। વડોદરા શહેરને કહે છે કે સિનિયર સિટી બનાવવાની છે, તો આ સિનિયર સિટી કરવાવાળા બોલવાવાળા બધા ગયા કઈ છે? બોલો। હું સૈયદ કરીમુદ્દીન બાપુ બોલું છું, બીજેપી કાર્યકર્તા।